હેલો ગાઈસ, તો આ છે આપણું ટ્રેક્ટર અને ટ્રેક્ટર લઈને સવારમાં હું આવી ગયો છું જઈએ બજારમાં. અને આપણું ઘર છે ગાઈસ અહીંયા રહીને મતલબમાં દેખાતું નથી, તો આપણે આખો રાઉન્ડ ફરી અને આમ જવું પડે, એટલા માટે ટ્રેક્ટર અહીંયા મૂકીને હું જતો રહું છું. અને આ રહ્યો રસ્તો, એટલે આ રસ્તા પર જવાય આપણે. અહીંયા થઈ આમ ફરીને આમ આવાય, એટલા માટે ટ્રેક્ટર અહીંયા મૂક્યું છે. અહીંયાથી ડાયરેક્ટ બજારમાં જઈએ. તો ચાલો મળીએ બજારમાં. અને સવારમાં લગભગ 8 વાગી ગયા, તો હવે જઈએ આપણે બજારમાં. તો ચાલુ કરીએ ટ્રેક્ટરને આપણે. હેલો ગાઈસ, તો હું સવારમાં નીકળી ગયો છું બજારમાં. ટ્રેક્ટર લઈને તો તમે જોઈ શકો છો. અને ઠંડી પણ બહુ ખતરનાક છે. આગળ બી ઝાકળ જબરદસ્ત પડી રહ્યું છે. તો ગાઈસ, આ અમારા ગામની નદી છે, તમે જોઈ શકો. તો ગાઈસ, તમે જોઈ શકો છો અમારા ગામની નદી. અત્યારે તો મારા ખ્યાલથી પાણી મટી જવા જોઈએ, કેમ કે તારા કેનાલ ચાલે એટલે કેનાલનું પાણી નદીમાં આવે, એટલે નદીમાં હાલ પાણી ચાલી રહ્યું છે. તો આ છે અમારા ગામની નદી, જોઈ હશે કમેન્ટ કરજો. અને હું જઈ રહ્યો છું બજારમાં, તો આપણે ગાઈસ મળીએ બજારમાં. ચાલો. હે ગાઈસ, તો હું આવી ગયો છું બજારમાં. તમે જોઈ શકો છો આ છે સંજેલી બજાર, ત્યાં હાટ ભરાય. ત્યાં અમે આ ટ્રેક્ટર લઈને બેસી રહીએ છીએ. તો અહીંયા હાટ બજારમાં હું આવી ગયો છું, તો અહીંયા ટ્રેક્ટર મૂકીને બેઠો છું. આ જોઈ શકો છો તમે. ઓકે ભાઈ, તો હું આવી ગયો છું ચા પીવા માટે. ચા પીને બેઠા હતા અમે. ચા પીને પાછા જઈએ આપણે ત્યાં ટ્રેક્ટર પર. ત્યાં તમે જોઈ શકો છો દુકાન, બસ સ્ટેન્ડની બાજુમાં દુકાન છે. તો રિટર્નમાં પાછા આવી ગયા આપણે ત્યાં. ગાઈસ, તો અમે 2 જણ અહીંયા બેઠા છે, બીજું કોઈ છે નહીં. બાકી सुनसान जगह हो गई है, इधर कोई नहीं है, आप देख ही सकते हो. हेलो गाइस, केम છો? और मैं सब के साथ वीडियो गाइस હું અહીંયા બેઠો છું. કઈ આજે પાડું છે નહીં, એટલે અહીંયા બેઠો છું. અને થોડી વાર પછી જઈએ આપણે ઘરે. અને અહીંયા કોઈ એટલું બધું માણસો પણ અહીંયા નથી, અને સુનસાન જગ્યા થઈ ગઈ, તમે જોઈ શકો. હે ગાઈસ, તો હું બસ સ્ટેન્ડે આવી ગયો છું. બસ સ્ટેન્ડ બહાર ઊભો છું, તો તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો હું છું બસ સ્ટેન્ડની બાજુમાં, તમે જોઈ શકો છો. હા છે. તો મિત્રો, બસ સ્ટેન્ડની બાજુમાં હું બેઠો છું. તો હવે જવાનો છું તરાઈને. બસ સ્ટેન્ડની બાજુમાં હું બેઠો છું, તો તમને બસ સ્ટેન્ડ બતાવું. તો ઘરે જઈને આપણે લાઈવ થઈએ, બરોબર.
કંઈક સામાન લેવાનું છે એટલે લઈ લઈએ. સામાન લઈ લઈએ. હે ગાઈસ, તો અમે જઈ રહ્યા છે ગામ ચાકીસેણા. મહારાજને મૂકવા માટે જઈ રહ્યા છે. તો લગભગ 8 વાગ્યા છે, 8-9 વાગ્યા છે. તો અમે જઈ રહ્યા છીએ ચાકીસેણા મહારાજને મૂકવા માટે. તો મૂકીને પાછા આવીએ રિટર્નમાં. તો આ છે સમજેલી આવી ગયું. સમજેલી એ બસ સ્ટેન્ડનો કોડ છે. હું કાકો કરે જે કરે ને હું કાકો ના હોટલ કે ફરી ચા પીને જવાનું છે.